અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો નવસારીના કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે। પૂર સંકટ તો ટળ્યું પરંતુ ત્યારબાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા જેમાં શાંતાદેવી રોડ બંદર રોડ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। રિંગ રોડ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। નવસારીમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જો કે ત્યારબાદ વરસાદ રોકાઈ ગયો અને પૂરનું સંકટ ટળ્યું પરંતુ હજુ પણ કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં કલાકો વીત્યા બાદ પણ પાણી ઓસર્યા નથી। શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી ઓસરવાની ધીમી ધીમી શરૂઆત થઈ છે પણ કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। શહેરના શાંતાદેવી રોડ બંદર રોડ રિંગ રોડ વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણીમાં ગરકાવ છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે મેઘમહેર થયા બાદ પ્રકોપિત થયેલી પૂર્ણાનો પ્રકોપ હવે શાંત થવા લાગ્યો છે। 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણાના પાણી નવસારી શહેરને બાનમાં લેવા લાગ્યા હતા। ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરના મચ્છી માર્કેટ વિસ્તારના છે। આ વિસ્તાર નવસારી સુરત રોડ ઉપરનો વિસ્તાર છે જ્યાં પૂર્ણાના પાણી હાલ ઓસરવા લાગ્યા છે। સાથે જ પૂર્ણાના પાણી જે છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર, વીરાવળ વિસ્તાર, ગધેવાન બંગલો, દશેરા ટેકરીનો કેટલોક વિસ્તાર, બેસત ખાડા, માછીવાડનો વિસ્તાર, ત્યાં પૂર્ણાના પાણી પ્રવેશ્યા હતા। કેટલાક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગત મોડી રાત્રે પૂર્ણાએ શહેરને બાનમાં લેવાની શરૂઆત કરી હતી પરંતુ વહેલી સવારે ઉપરવાસ સહિત નવસારી જિલ્લાની અંદર મેઘમહેર શાંત થયા બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણા નદી ની સપાટી જે છે એ 23 ફૂટથી નીચે આવી છે અને પૂર્ણાનો પ્રકોપ હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે। તેને પગલે નવસારી શહેર સહિત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।